અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ થાય છે ભાઈ, લાઇટ આવતી જ નથી. અને કેદીના વાયર બદલાવવાનું કીધું, એ વાયર બદલાવવા હજી કોઈ આવ્યા નથી. અને બીજા ગામડાઓમાં તરત લાઇટ વહી જાય તો હમી થઈ જાય, અને અમારા ગામમાં લાઇટ વહી જાય તો 2-3 દી લાઇટ હમી નથી થતી. તો એને પાસે ટાઈપ ના હોય તો એને બીજો ટાઈપ લેવો એનો પ્રશ્ન છે ને જીએબી વાળાનો. અમારો શું ગુનો છે? અમારે બપોરની લાઇટના પંખા ઘણી વાર ના હોય કે ના ઢોરને પવાય, તો શું કરવાનું? લાઇટ વિનાનું તો લાઇટ બધે શેરીઓ બધે લાઇટ હોય ને અમને કેમ લાઇટ નથી આપતા? અમે અટાણા લાલપેટા ફીડેરી આવ્યા છે. રજૂઆત અમારી એક જ છે કે અમારા વાયર બધા બદલાવી નાખો. અટાણા ઉનાળો છે તો બધું હમું કરી લ્યો, પછી સુમાહામાં હમું થાય નહીં. સુમાહામાં ગારો છે, વરસાદ છે, ખેડૂને બધાને વાવણા થઈ ગયા છે, પછી તો કોઈ ખેડૂએ હમો નહીં કરવા દે. તો આ ઉનાળામાં અટાણા હમું કરી દો તમે, તો ચોમાસામાં તો લાઇટ હેરખી આવે ને. અને આજુબાજુના ગામડાઓમાં બધે શેરીવાહુ લાઇટ હોય તો ત્યાં બધા આ ટાઈપ બધા પૂગી જાય. તો આ લાલપેડું કંઈ એક પાકિસ્તાનમાંથી જ નથી આવ્યું ને ભાઈ. અહીં કેમ લાઇટ હેરખી નથી આવતી? બિલ બધા કાયદેસર ભરે છે અને કોઈ હેલ્પરોને સપોર્ટ કરે છે. હમી કરવા કોઈ હેલ્પરો આવે તો ગામના 5-6 જણા છે એ કહે કે ભાઈ અહીંયા ફોટ છે, તમે અહીંયા આવીને હમું કરી જાઓ. તો એ લોકોને આવવું જોઈએ કે ના આવવું જોઈએ? અધિકારીઓ કોક છે, પોલીસ વાળા સાહેબ છે અટાણે, અને કોક આ ભાઈ જીએબી ના છે, આપણે એનું નામ નથી આવડતું. એ બધા અહીંયા અટાણે આવ્યા છે, અને અહીંયા આખું ગામ ફેરું થયું છે લાલપેડા ફીડેરી, અને આખું ગામ અહીં ફેરું થયું છે કે ભાઈ તમે લાઇટ તમારે દેવી કે નથી દેવી એ અમારો પ્રોબ્લેમ છે. તમે રેગ્યુલર લાઇટ દેતા જાઓ, તમને બિલ તો બધા ભરે જ છે રેગ્યુલર. અમારે લાઇટનો પ્રોબ્લેમ આજ 4-5 વર્ષ થયા છે. કમ્પ્લેન કરાવેલી છે તો કોઈ જવાબ આપતો નથી. કમ્પ્લેન લખાવો તો કોઈ આવતા નથી, હેલ્પરો કે સાહેબ કોઈ જવાબ આપતા નથી. 15 દિવસ સુધી કોઈ આવતું નથી, અને દિવસના તો ઉનાળામાં લાઇટ આપતા જ નથી અત્યારે. તો એ બધા પંખા નીચે બે આ ગામ લોકોને ગરમી નહીં લાગતી હોય શું? બહુ પ્રોબ્લેમ છે. પાણી ના હોય, માલને પાવા માટે આપણે મોટર ચાલુ કરવી પડતી હોય, તો કોઈ જવાબ આપતા નથી. તાર બદલાવેલા નથી આજ 20 વર્ષ થયા. ટીસીનો પ્રોબ્લેમ હોય તો કોઈ જવાબ આપતા નથી કમ્પ્લેન લેવા આવતા અમારી, કે નથી ટાણે ટીસી બદલાવવા આવતા. આ પ્રોબ્લેમ છે, અને આ પ્રોબ્લેમ કોઈ દી સોલ્વ હજી થયો નથી આજ દી સુધીમાં. આનું કારણ એ છે કે ધતુરિયામાં બધી લાઇટ હતી, અમારા ગામમાં કેમ નથી આપતા? ધતુરિયામાં આજ લાલપીડા એજી ફીડરમાંથી જાય બીજા બધા ગામમાં લાઇટ મળે, અમારા એક ગામમાં જ કેમ ફોલ્ટ થાય છે? આજે શું વિરોધ કર્યો? આજે વિરોધ કર્યો, અમને લાઇટ આપો તો બધી બંધ કરો બીજી. અહીંયા ફીડેરી અટાણે અમે બધી મીટિંગ દાયરો ગામ હજુ ભેરું થયું છે. ભેરું થવાનું કારણ એક જ કે લાઇટ છે ને અમારે કોઈ દિવસ વાડી વિસ્તારમાં પૂગતી નથી. આવે તો હેલ્પરો ને આવે તો અહીંયા નજીકમાં હમું કરીને એને કહીએ કે આમાં ક્યાંક લાઇટ ફોટ છે, અમારે પાવર હાવ ડીમ છે, પાવર આવ્યો નથી, તમે હમું કરી જાઓ. તો કે એમ હમું નહીં કરવા હોય, તમે અહીંયા જમ્પર ક્યાં બરેલ છે અહીંયા ગોતીને અમને કહો કે અહીંયા બરેલ છે, અને તો પછી અમે આવીએ, બાકી અમે આવતા નથી. ગયા અમને કહી ના પાડી દઈએ. અમે ઉપર સાહેબને ખંભાળીએ, મેન સાહેબને રજૂઆત કરેલી, તો એ સાહેબે ફોન કરીને પછી માણસોને મોકલા. ટીકેની 15 દી પાણી, હવે બોરના પાણી છે, બોરના પાણી જો લાઇટ ના હોય તો અમારે માલને પાવું કેમ? અમારે કરવું શું? દિવસની લાઇટ દેતા જ નથી. રાતે પાવર એ સિંગલ ફેઝ પાવર મોકલે, 3 ફેઝ પાવર 1 મહિનો દી થયા અમારે વાડી પૂગ્યો નથી. મારા ગામમાં છેલ્લા 3 વર્ષ પહેલાં પીજીવીસીએલના સાહેબોએ મેન્ટેનન્સ કરવા બાબતનું કહીને ગયા હતા, હજી સુધીમાં કંઈ કર્યું નથી સાહેબ. અને કોઈ પણ જાતનો જવાબ નથી આવતો. જમ્પરો નથી કરતા, પાવર નથી દેતા, અને હાથે રિપેર કરવી પડે છે પાવર. અને આજ છેલ્લા 1 મહિના દી થયા તો પાવર મળ્યો જ નથી. 24 કલાકમાં 4 કલાક જ પાવર મળે છે. એ બાબતે અમે લાલપેડા ગ્રામજનો બધા ભેરા થયા છે, અને અમારા પાવરનું નિવારણ લાવવા માટે ભેરા થયા છે. કેટલાક ખેડૂતો હતા અને શું રજૂઆત કરી? 150-200 ખેડૂતો હતા, અને સાહેબે એમ કીધું છે કે 10 દિવસમાં તમારું મેન્ટેનન્સનું કામ ચાલુ કરી આપશું. હવે એ લોકો એમ બાંહેધરી આપી છે અમને.